સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજના વિડીયોમાં જોઈએ કે કાર્યાણીમાં મહારાજને પધરાવવા માટે માંચા ખાચર છેક સરદાર આવ્યા, તો શા માટે શ્રીજી મહારાજે કાર્યાણી જવાની ના પાડી એ પ્રસંગ જોઈએ. તો સંવંત 1860ની સાલમાં સંતો પાર્ષદો સાથે શ્રીહરિ ગણોદથી ચાલ્યા, તો ત્યાંથી જાળિયા, ઉપલેટા, ધોરાજી, ફરાણી, ગુંદાળા, જેતપુર, વીરપુર, ગોંડલ, કોટડા, ભાડવા થઈ અને સરદાર પધાર્યા અને ત્યાં આખો ચાતુર્માસ રોકાયા અને ત્યાં પ્રસાદીનું તળાવ કે જેમાં રામાનંદ સ્વામીએ ઘણીવાર સ્નાન કર્યું છે, એ તળાવમાં શ્રીહરિએ પોતાના પૂરા સંઘ સહિત સ્નાન કર્યું. એ સમયે શ્રીહરિની ઈચ્છાથી તળાવમાં રહેલા અનંત માછલાઓ, કાચબાઓની સમાધિ થઈ અને તેથી તળાવના પાણી ઉપર ચાંદી જેવો પ્રકાશ સર્વત્ર દેખાવા લાગ્યો. ત્યારે એ જોઈ મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આકાશમાં બાજ અને સમડી વગેરે પક્ષીઓ આવશે તો માછલાને ખાઈ જશે. ત્યારે શ્રીહરિ બોલ્યા કે દરેક જીવ પ્રાણી માત્રની દોર મારા હાથમાં છે, તેથી કોઈ તેને મારી નહીં શકે. પછી શ્રીહરિએ માછલાઓની સમાધિમાંથી જગાડવા માટે માછલા સામે જોયું તે તરત જ તેઓ જાગૃત થઈ અને જળમાં ગતિ કરી ગયા. શ્રીહરિએ સરદારમાં જન્માષ્ટમીનો મોટો ઉત્સવ કર્યો અને ત્યારે રામાનંદ સ્વામીના શિષ્ય કાર્યાણીના માચા ખાચર એ પ્રભુને કાર્યાણી પધારવા માટે પ્રાર્થના કરી કે હે મહારાજ, સંતો પાર્ષદો સાથે પધારી અને અમારું ગામ પાવન કરો અને અમારી સેવાનો સ્વીકાર કરો. શ્રીહરિ માચા ખાચરની વાત સાંભળી અને બોલ્યા કે અત્યારે વર્ષા ઋતુ છે, તેથી અત્યારે અમે નહીં આવીએ, પરંતુ પ્રબોધિનીનો ઉત્સવ કરી પછી કાર્યાણી આવશું, એમ વચન આપી અને માચા ખાચરની વિદાય કર્યા. સરદારથી માચા ખાચર કાર્યાણી ગામ આવતા પહેલા પોતાના સંબંધી એભલ ખાચરના ગામ ગઢડા આવ્યા અને તે ત્યાં એક રાત્રિ રોકાણા. એભલ ખાચર તથા તેમના પુત્રી જીવુબા, લાડુબા, દાદા ખાચર વગેરેને ભગવાન પ્રગટ પ્રમાણ વિચરે છે ને તેમના હું દર્શન, ઐશ્વર્ય વગેરે નજરે જોઈને આવ્યો છું અને દિવાળી પછી કાર્યાણી પધારવા માટે મને વચન આપ્યું છે, તેથી શ્રીહરિ કાર્યાણીમાં પધારે ત્યારે તમે સર્વે દર્શન કરવા આવજો, એમ તમને આમંત્રણ મોકલશું. એમ વાત સાંભળી અને માચા ખાચર કાર્યાણી આવ્યા. સરદારમાં શ્રીહરિએ દશેરા, દિવાળી વગેરે ઉત્સવો ઉજવ્યા અને રામાનંદ સ્વામીની વરસી વાળી અને પ્રબોધિનીનો ઉત્સવ કરી ત્યાંથી પ્રભુ ચાલ્યા તે પીપરડી ગામ થઈ અને કાર્યાણી પધાર્યા. જય સ્વામિનારાયણ.